નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં 13 ઓગસ્ટના દિવસે અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી તેમજ અમદાવાદ પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રા સંદર્ભે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ તિરંગા યાત્રાનું કેવી રીતે સુચારુ આયોજન થઈ શકે તેની વિગતવાર ચર્ચા કરી હતી. હર્ષ સંઘવીએ આ બેઠકમાં તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે કેટલાક જરૂરી સૂચનો પણ વિવિધ વિભાગના અધિકારીઓને આપ્યા હતા. આ બેઠકમાં અમદાવાદ શહેર અને જિલ્લાના સર્વ ધારાસભ્યો, અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસન, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર JS મલિક, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે તેમજ તમામ ઝોનના DCP તેમજ વિવિધ વિભાગના अधिकारियों અને पदाधिकारियों उपस्थित રહ્યા હતા. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.